નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સ લેક્ચર નંબર 180 પર પહોંચ્યા છીએ. આજના લેક્ચરમાં જૂન 2026 સાથે જોડાયેલી હોય તેવી ખાસ મહત્વની 3 વાતો આપણે ધ્યાને રાખવાની છે. 3 બાબતો ઉપરથી કેવા કેવા પ્રશ્નો આવી શકે એની પણ આપણે ચર્ચા કરીશું. દોસ્તો, આ કરંટ અફેર્સ એક એવો વિષય છે જેમાં વિદ્યાર્થીએ દરરોજના ધોરણે થોડી મિનિટોનું રોકાણ કરવાનું છે. થોડી મિનિટો ભણતું રહેવાનું છે, જેથી કરીને પરીક્ષા જ્યારે નજીક આવે ત્યારે તમે એક સાથે ઘણું બધું રિવિઝન કરી શકો. તમે એવું માનીને ચાલતા હો કે હું છેલ્લે બધું એક સાથે તૈયાર કરીશ તો એ અશક્ય વાત છે. એટલે છેલ્લે જો વધારે પડતું ટેન્શન ના લેવું હોય તો ડેઇલી બેઝિસ ઉપર થોડું ભણતું રહેવું જોઈએ. એ એકદમ હિતાવહ બાબત છે. આજની ચર્ચા ચાલુ કરીએ એ પહેલા 2 અગત્યની જાહેરાતો વિશે વાત કરી દઉં. જીપીએસસી ક્લાસ 1-2 માટેની સ્પેશિયલ નવી બેચ ગાંધીનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ખાતે 22 જૂન 2026ના દિવસે શરૂ થવાની છે. તો જે પણ મિત્રોને આવનારા સમયમાં ક્લાસ 1-2ની ખૂબ સરસ તૈયારીઓ કરવી છે, પરફેક્ટ તૈયારીઓ કરવી છે, તો એમના માટે આ બેચ અનિવાર્ય રહેશે. તમે આ બેચમાં ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપર અભ્યાસ કરી શકો છો. એટલે કદાચ ગાંધીનગર નથી આવી શકતા તો ઘરે બેઠા પણ આ બેચનો અભ્યાસ તમારો કન્ટિન્યુ કરી શકાય. એ સિવાય પીએસઆઈ માટે આવતા વર્ષની પીએસઆઈ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર અત્યારથી પીએસઆઈ માટેની એક સ્પેશિયલ નવી બેચ લોન્ચ કરી રહી છે. જુલાઈ મહિનાના ફર્સ્ટ વીકમાં દોસ્તો 6 જુલાઈ 2026ના દિવસે આ નવી બેચ શરૂ થશે. દોસ્તો, પીએસઆઈ જેવી મહત્વની પરીક્ષા માટે એટલીસ્ટ તમારે 9 થી 10 મહિના જેવી પ્રિપરેશનની જરૂર પડતી હોય. વિષયો લેન્ધી છે અને અભ્યાસક્રમના બધા મુદ્દાઓને પહોંચી વળવા માટે અને પ્લસ પરીક્ષાના દૃષ્ટિકોણથી યાદ રાખવા માટે થઈ એટલો ટાઈમ તો મિનિમમ જોઈએ. કદાચ કોઈ એવું વિચારતું હોય કે હું 3 મહિનામાં 4 મહિનામાં પીએસઆઈનો કોર્સ ભણી લઈશ તો એ એકદમ આત્મઘાતી નિર્ણય છે. એનાથી ક્યારે રિઝલ્ટ ના આવે, માત્ર પૈસા અને સમયનો બગાડ થાય. એટલે જે મિત્રોને ખરેખર 2 સ્ટાર સુધી પહોંચવું હોય એના માટે આ બેસ્ટ બેચ છે. વહેલી તકે એપ્રોચ કરવું. જ્યારે જાહેરાત થાય પછી જાગે ને પછી ભાગે, આ હંમેશા નિષ્ફળ જવા માટેનો જ પ્રયત્ન છે. એટલે અગાઉની તૈયારી એ જ સાચી તૈયારી, પૂર્વ તૈયારી હોય એ જ સાચી તૈયારી ગણાય. એટલે વહેલી તકે તમે આ બેચનો એપ્રોચ કરી શકો. આજનો જે પહેલો મુદ્દો દોસ્તો ભણવાનો છે એ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે જોડાયેલો છે. 26મી મે 2014ના દિવસે દોસ્તો, એટલે કે આજથી લગભગ 12 વર્ષ પહેલાની વાત છે. 12 વર્ષ પહેલા 26 મે 2014ના દિવસે આપણા દેશના 14મા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબે શપથ લીધા હતા. દેશની આઝાદી પછીના સમયમાં ભારતમાં જન્મેલા હોય તેવા આ સૌ પ્રથમ વડાપ્રધાન છે. અને આ સૌ પ્રથમ એવા પહેલા વડાપ્રધાન છે દોસ્તો કે જે બિન કોંગ્રેસી નેતા છે અને સતત 3 ટર્મ સુધી એ વડાપ્રધાન તરીકે કામ કરે છે. એટલે કે 3 ટર્મમાં વડાપ્રધાન બનવામાં સફળ નીવડ્યા છે. હજુ એમનો કાર્યકાળ ચાલુ જ છે. તો હવે પ્રશ્ન એ થાય કે એમણે તાજેતરમાં કયો રેકોર્ડ બનાવ્યો અથવા કયો જૂનો રેકોર્ડ તોડ્યો. તો 10મી જૂન 2026ના દિવસે આપણા દેશમાં ચૂંટણીઓની પ્રક્રિયા શરૂ થયા બાદના સમયમાં સૌથી લાંબો સમય સતતપણે વડાપ્રધાન રહેવાનો એમનો વિક્રમ બન્યો છે. અગાઉ આ રેકોર્ડ છે એ 1951-52ની લોકસભા પહેલી ચૂંટણી પૂરી થયા બાદથી તમે ગણો તો જવાહરલાલ નહેરુ લોકતાંત્રિક ચૂંટણીઓ ચાલુ થયા બાદ સતતપણે 4398 દિવસ સુધી વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. 10મી જૂન 2026ના દિવસે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ સતત 4399 દિવસ સુધી સત્તામાં રહી જૂનો રેકોર્ડ તોડ્યો છે અને પોતાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. એટલે આ બાબતને ધ્યાનમાં રાખીને આંકડાકીય સવાલો આવી શકે. તારીખ વાઇઝ પણ મુદ્દો બની શકે. ટોટલ દિવસો કેટલા એ પણ આપણે ખાસ ધ્યાને રાખવું પડે. તો આ વાતમાંથી આપણે કેટલાક મુદ્દાઓ પરીક્ષા માટે યાદ રાખી લઈએ. પહેલા તો આ રેકોર્ડ ક્યારે બને છે? 10મી જૂન 2026. આ વાત આપણે યાદ રાખીશું. 14મા વડાપ્રધાન તરીકે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પહેલી વાર શપથ ક્યારે લીધા હતા? આ તારીખ પરીક્ષા માટે અગત્યની 26 મે 2014. અત્યારે જુઓ દોસ્તો, મેં તમને હમણાં જણાવ્યું છે એ મુજબ કે ભાઈ જવાહરલાલ નહેરુ છે એના પાસે આ રેકોર્ડ હતો તો એ ખતમ થાય છે અને નરેન્દ્ર મોદી નવો રેકોર્ડ બનાવે છે. નરેન્દ્ર મોદી સતતપણે 2014, 2019 અને 2024 એટલે કે લગાતાર સતત 3 વખતની લોકસભા ચૂંટણીઓમાં એ અત્યારે વડાપ્રધાન તરીકે કન્ટિન્યુ છે. તો લોકસભાનો ક્રમ કયો? 16મી, 17મી અને 18મી. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડે.
જવાહરલાલ નહેરુના કેસમાં પણ એમણે પણ અગત્યની 3 લોકસભાની અંદર લીડરશિપ પ્રોવાઈડ કરેલી. તો અહીંયા 16, 17, 18 એ નરેન્દ્ર મોદી સાહેબની લોકસભા છે, એ આપણે ખાસ ધ્યાને રાખીશું. પૂર્વ વડાપ્રધાનની જો આપણે સરખામણી કરીએ તો ઇન્દિરા ગાંધીનો સતત કાર્યકાળ લગભગ 4077 દિવસનો હતો. ટોટલ નહીં પણ સતત કાર્યકાળ. એનું વડાપ્રધાન પદનું કામ ઇન્દિરા ગાંધીનું 2 ભાગમાં વિભાજિત હતું. એમાં 4077 દિવસનો જે રેકોર્ડ હતો એ એમણે ગયા વર્ષે 2025માં તોડ્યો હતો. તો આ ફેક્ટ્સ બધા ધ્યાને રાખવા જોઈએ. ટોટલ કેટલાક એવા પણ નાના નાના ફેક્ટ્સ છે કે ભાઈ વડાપ્રધાન તરીકેનો જો કુલ સમયગાળો આપણે ધ્યાને રાખીએ, ટોટલ સમયગાળો, મતલબ એમાં 1951-52ની પહેલી લોકસભા પહેલાનો જ્યારે અંતરિમ સરકાર હતી, બંધારણ બની રહ્યું હતું, દેશની આઝાદીથી લઈ અને પહેલી લોકસભા સુધીનો જો સમયગાળો પણ આપણે એડ કરીએ તો પહેલા નંબર ઉપર જવાહરલાલ નહેરુ આવશે. એનો સમયગાળો દિવસની દ્રષ્ટિએ 6130 દિવસ થાય. ત્યારબાદ એઝ અ પ્રાઇમ મિનિસ્ટર ટોટલ એનો જે સમયગાળો આપણે ગણીએ તો ઇન્દિરા ગાંધી બીજા નંબર ઉપર આવશે 5831 દિવસ અને ત્રીજા નંબર ઉપર નરેન્દ્ર મોદી સાહેબ છે. તો અત્યારે લગભગ એ દિવસ 4460 થી પણ વધે છે અને એ હજી કન્ટિન્યુ છે, એટલે આ દિવસમાં આ આંકડામાં ફેરફાર પણ થશે. બરાબર. જવાહરલાલ નહેરુની બાબત કહી તો કે ભાઈ લોકસભા ચૂંટણીઓ ચાલુ થઈ એ પછી અને પહેલાનો બંનેનો સરવાળો થાય. ઇન્દિરા ગાંધીના કેસમાં શું યાદ રાખીએ? તેમનો કાર્યકાળ 2 અલગ અલગ સમયમાં વિભાજિત હતો, 1966 થી 77 અને ધેન આફ્ટર 1981 થી 84, એટલે 80 થી 84. તો આ રીતે એમનો સમયગાળો હતો. જ્યારે પ્રાઇમ મિનિસ્ટર મોદી છે એ લગાતાર કન્ટિન્યુઅસ પ્રાઇમ મિનિસ્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તો પહેલો મુદ્દો થયો. બીજો મુદ્દો છે દોસ્તો, એ ખાસ મહત્વનો છે. એ જીઓગ્રાફીની સાથે સંકળાયેલો છે અને ખાસ અગત્યનો જે પ્રદેશ છે, બરાબર, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ, એની સાથે આ આખો મુદ્દો જોડાયેલો છે. તમે જ્યારે જીઓગ્રાફી ભણતા હો, ભારતની ભૂગોળ, ત્યારે આપણા જે હિમાલયન પ્રદેશ છે તેમાં જે એકદમ કહી શકાય કે કઠિન કહી શકાય એવા પહાડી વિસ્તારો છે. એમાં એક નગરથી બીજા નગર સુધી તમારે જવું હોય તો ઘણી બધી પહાડોને ક્રોસ કરવી પડે. તો એ પહાડીઓને ક્રોસ કરતી વખતે ઘણીવાર નાના નાના એવા ગેપ તમને મળતા હોય, જેને આપણે જનરલી પાસ કહેતા હોઈએ, કે ભાઈ 2 પહાડોની વચ્ચે અથવા આખી પર્વતમાળા હોય એની વચ્ચે થોડી એવી જગ્યા હોય કે જ્યાંથી એક નગરમાંથી બીજા નગરમાં આપણે જઈ શકીએ અથવા એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકીએ. આવા ઘણા બધા પાસ આવેલા છે. મોટાભાગે આ પ્રકારના પાસ વધુ માત્રામાં આંતરરાષ્ટ્રીય બોર્ડરની નિયર બાય હોઈ શકે. પણ આજ આપણે એક પાસની વાત કરવી છે, એ છે જોજીલા પાસ. જોજીલા પાસ અંતર્ગત એક અગત્યની ટનલ બનાવવામાં આવી રહી છે, જેનું નામ છે જોજીલા ટનલ. આ જોજીલા ટનલ છે દોસ્તો, એ જોજીલા પાસની નિયર બાયના વિસ્તારમાં અત્યારે બની રહી છે અને વિશ્વની સૌથી ઊંચી સિંગલ ટ્યુબ ડબલ વે ઉપર કામ થઈ શકે, એટલે અવર જવર થઈ શકે એવી અગત્યની ટનલ ભારત બનાવી રહ્યું છે. એટલે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું મજબૂત છે અને કઈ નવી ઊંચાઈઓ સુધી જઈ રહ્યું છે એનું આ એક જીવતું જાગતું ઉદાહરણ છે. હવે તમને પરીક્ષામાં શું પૂછાય કે આ જોજીલા ટનલ, બરાબર, જે લગભગ 13.5 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, 4.5 મીટર આસપાસની પહોળાઈ અને 7.5 મીટર આસપાસની ઊંચાઈ જેટલી ધરાવે છે, આ જે ટનલ જે જોજીલા પાસ સાથે જોડાયેલી છે એ ક્યાં આવેલી છે? તો આપણો જવાબ આવે કે ભાઈ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વચ્ચે આવેલી છે. એટલે કે શ્રીનગર અને લેહને જોડતી આ ટનલ છે. એટલે પહેલા તો ક્વેશ્ચન છે એ અહીંયાથી આપણે ક્લિયર કરવો પડશે. એટલે કે જમ્મુ અને લેહને અથવા જમ્મુ કાશ્મીર, શ્રીનગર અને લેહને જોડતી આ આખી ટનલ છે. હવે બીજી વાત કે અહીંયા નેશનલ હાઈવે જોડાયેલો છે. નેશનલ હાઈવે જે શ્રીનગર અને લેહને જોડે છે એ છે નેશનલ હાઈવે નંબર 1. તો આ જોજીલા ટનલ છે એ નેશનલ હાઈવે નંબર 1 સાથે કનેક્ટ થાય છે. હવે બીજો મહત્વનો વાત કે ભાઈ આ જોજીલા ટનલ કે જોજીલા પાસ છે એ કયા હિમાલયમાં આવે? તો તમારે ક્લિયર કરવાનું છે, પંજાબ હિમાલયનો હિસ્સો બને છે. તો આટલા ફેક્ટ આપણે ધ્યાને રાખીશું. હવે મુદ્દો એ થાય કે સર અત્યારે આ મુદ્દો કેમ ચર્ચામાં છે? તો જુઓ, પેલા આ મેપ જુઓ. આ શ્રીનગર લેહ રૂટ છે, બરાબર. હવે અહીંયા આ શ્રીનગર છે અને લેહ છે અને આ જે એકદમ સ્પોટ બનાવવામાં આવેલું છે એ ટનલ છે જોજીલા. તો આ જોજીલા ટનલ છે એને બંને છેડેથી કાપવાનું ચાલુ થયું હતું. તો તાજેતરમાં જૂન 2026માં બંને છેડા એકબીજાને મળી ચૂક્યા છે. આ બહુ જ મોટી અચીવમેન્ટ કહેવાય કે ભાઈ અહીંયા લેહ તરફથી અથવા તો જે લદ્દાખનો વિસ્તાર છે ત્યાંથી આ ટનલ બનાવવાનું, ખોદકામ કરવાનું કામ ચાલુ હતું અને એવી જ રીતે દોસ્તો
આ શ્રીનગર વાળો જે વિસ્તાર છે ત્યાંથી પણ આ ટનલ બનાવવાનું કામ ચાલુ હતું. બંનેના છેડા ફર્સ્ટ ટાઈમ મળી ગયા છે, એટલે કે ટનલનું અંદરનું કામ બધું કોતરાઈ ચૂક્યું છે. હવે એમાં થોડો ઘણો ફેરફાર કરશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આખી બાકીની સ્ટ્રક્ચર છે એની ગોઠવણી કરશે. એટલે પહેલી વાર જ્યારે ટનલના બે છેડા મળ્યા સક્સેસફુલી, એટલે આમ સમજી લો કે 90% કામ તમારું થઈ ગયું. 2018થી આ જોજીલા ટનલ બનાવવાનું કામ ચાલુ હતું, પણ એના છેડા મળ્યા ક્યારે ભાઈ? જૂન 2026માં. એટલા માટે આ મુદ્દો કરંટનો મુદ્દો બને છે. તો હવે આના કેટલાક આઈએમપી ફેક્ટ તમે ધ્યાને રાખજો. મેં તમને વાત કરી કે ભાઈ એના બંને છેડા મળ્યા 9 જૂન 2026ના દિવસે. આ બહુ મોટી વાત થઈ. તો કેવા કેવા પ્રશ્નો આવી શકે ખાસ ધ્યાન રાખીએ. જોજીલા ટનલ એ વિશ્વની સૌથી લાંબી હાઈ અલ્ટિટ્યુડ સિંગલ ટ્યુબ બાય ડાયરેક્શનલ રોડ ટનલ છે. બરાબર, સિંગલ ટ્યુબ બાય ડાયરેક્શનલ રોડ ટનલ છે. આ એની સૌથી મોટી વિશેષતા થઈ કે ભાઈ વિશ્વમાં સૌથી લાંબી ઊંચાઈ ઉપર આવેલી, સૌથી વધુ ઊંચાઈ ઉપર આવી એવો શબ્દ હું નથી વાપરતો, ઊંચાઈ વાળા વિસ્તારમાં આવેલી સૌથી લેન્ધી ટનલ છે. એ બાબત આપણે ધ્યાન રાખવી પડે. આ ટનલ એક્ઝેક્ટલી નું લોકેશન ક્યાં છે? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને, તેનું ગાંદરબલ જિલ્લો છે. ગાંદરબલ જિલ્લામાં બાલ્ટલ નામના સ્થાનથી, સોનમર્ગ પાસે બાલ્ટલ છે ત્યાંથી આ ટનલ ચાલુ થાય અને લદ્દાખના દ્રાસ કારગિલ વિસ્તારના મીના માર્ગ સુધી આ ટનલ આવે. એટલે બાલ્ટલ થી મીના માર્ગ સુધી. બરાબર, એટલે બાલ્ટલ ટુ મીના માર્ગ. જિલ્લાઓની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ અને લદ્દાખની અંદર દ્રાસ કારગિલનો જે વિસ્તાર છે એટલે દ્રાસ જિલ્લો. બરાબર, તો એની વચ્ચે જોજીલા ટનલ અથવા જોજીલા પાસ ફેલાયેલો છે. આ વાત આપણે ખાસ ધ્યાન રાખવી પડશે. નેશનલ હાઈવે નંબર 1 સાથે જોડાયેલું છે. નેશનલ હાઈવે નંબર 1 એટલે શ્રીનગર લેહને જોડતો હાઈવે. લંબાઈ ધ્યાન રાખજો, આશરે 13.15 કિલોમીટર. કેટલાક કેસમાં 13.153 કિલોમીટર પર બતાવવામાં આવે છે અને કેટલાક ઓનલાઈન સોર્સમાં 14.15. કદાચ હું માનું છું ત્યાં સુધી આ એની પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. એટલે મોટા ભાગે આની લંબાઈ 13.15 કિલોમીટર તમારે ધ્યાને રાખવી. જ્યારે કોઈ પેપરમાં હેરાનગતિ કરવાની વાત આવે, પેપર લેન્ધી, અઘરું, ટફ બનાવવાનું હોય ત્યારે એમાં આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આવા આંકડાઓ જોઈ અને એકદમ ડઘાઈ જાય, પ્રશ્નો છોડવાની તૈયારીમાં આવે. એટલે તમને બેઝિકલી એ આંકડાઓ જાણવા જરૂરી છે. 13.15 કિલોમીટર. આની ઊંચાઈ આશરે 11,578 ફૂટની ઊંચાઈ, એટલે લગભગ 3.5 કિલોમીટર. સમુદ્ર સપાટીથી 3.5 કિલોમીટરની ઊંચાઈ ઉપર આ વિસ્તાર આખો આવેલો છે. હોર્સ શું આકાર છે? બરાબર, એટલે વન કાઇન્ડ ઓફ ઘોડાની નાળ જેવો આકાર તમારે વિચારવાનો. પહોળાઈ છે 9.5 મીટર અને ઊંચાઈ છે દોસ્તો એ 7.5 મીટર છે. એટલે આ ફેક્ટ પણ તમે થોડા ધ્યાને રાખજો. આ ટાઈપના ફેક્ટ્સની જરૂર પણ પરીક્ષામાં પડી શકે. બરાબર, હવે બીજી વાત કે આ કામગીરી થઈ છે, આ ટનલ સક્સેસફુલી રન થશે જ્યારે પણ, એવો અંદાજ છે 28 આસપાસ રન થઈ જશે, એટલે કે વાહન વ્યવહાર ચાલુ થશે. તો તેના લીધે આખો જે લદ્દાખ વિસ્તાર છે એ જમ્મુ કાશ્મીર સાથે કનેક્ટ રહેશે. ઘણીવાર ઠંડીના સમયમાં બરફ વર્ષાને લીધે આખો જોજીલા પાસ છે એ બંધ થઈ જતો હોય છે દોસ્તો, અને તેના લીધે આખા લદ્દાખ વિસ્તારનું ભારત સાથેનું કનેક્શન અમુક મહિનાઓ માટે બંધ થાય. પણ આ પહાડોની અંદર કોતરાયેલી જે ટનલ છે એના લીધે આ ટનલ 12 માસી કામ કરશે. એટલે કે શ્રીનગર સાથે કે જમ્મુ કાશ્મીર સાથે લદ્દાખનું કનેક્શન છે એ 12 મહિના આપણને જોવા મળશે. એટલે બહુ મહત્વની વાત છે. બીજું કે અત્યાર સુધી જે જૂનો રૂટ હતો ત્યારે તમારે શ્રીનગરથી લેહ સુધી જવાનું હોય તો એ જે ટનલ કે એ જે પાસને પસાર કરતા 1 થી 3 કલાકનો ટાઈમ લાગતો હોય, આ ટનલ આવી જવાથી માત્ર 15 થી 30 મિનિટમાં તમે પસાર થઈ શકો છો. આ બહુ મોટી વાત આપણને જોવા મળે. છેલ્લો એક મુદ્દો એવો યાદ રાખો કે આવું જબરજસ્ત સાહસિક કામ ભારતની કઈ કંપનીએ કર્યું છે? તો કે ભાઈ હૈદરાબાદ ખાતે આવેલી મેઘા એન્જિનિયરિંગ નામની કંપની છે એ આ ટનલ બનાવી રહી છે. બરાબર, મેઘા એન્જિનિયરિંગ કંપની હૈદરાબાદમાં આવી છે, એ આ ટનલ બનાવે છે. તો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાને રાખીશું. 2028ની શરૂઆતમાં આનું કામ પૂરું થાય એ પ્રકારની આખી અપેક્ષા છે. ચાલો, તો આટલા મુદ્દા થઈ ગયા છે. ત્રીજો મુદ્દો ધ્યાને રાખવાનો છે, બહુ જ ઉપયોગી છે. ત્રીજો મુદ્દો પ્રિલિમ્સ મેન્સ બધામાં ઉપયોગી સાબિત થશે. સામાન્ય રીતે તમે ગણો કે ભાઈ તમે જેટલી પ્રિલિમ્સ આપવાના છો ને, તો એના માટે તો આ ત્રીજા નંબરનો ટોપિક કોઈ ને કોઈ એક્ઝામ્સમાં સતત પણ ઉપયોગી સાબિત થશે જ. અત્યાર સુધી તો આ મુદ્દો ઉપયોગમાં આવ્યો જ છે. આજ આપણે આ મુદ્દામાં સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલી કેટલીક વિગતોની વાત કરવાની છે.
સંયુક્ત રાષ્ટ્રનું એક ખાસ અગત્યનું અંગ છે અથવા તો એની એક પેટા સંસ્થા કે શાખા છે, એ છે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, જેને અંગ્રેજીમાં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ કહીએ છીએ. આ સિક્યુરિટી કાઉન્સિલ જૂન 2026માં ચર્ચામાં છે. ચર્ચામાં એટલા માટે છે કે તેના જે બિનકાયમી સભ્યો હોય એમાં અત્યારે 5 જેટલા નવા દેશો છે એની ચૂંટણી થઈ છે. જે દેશોના પ્રતિનિધિઓ છે ચૂંટાણા છે, તો જે દેશો ચૂંટાણા છે એ 1 જાન્યુઆરી 2027થી લઈને આગામી 2 વર્ષ માટે એ બિનકાયમી સભ્યો તરીકે કામ કરવાના છે, જેની ચૂંટણીનું રિઝલ્ટ અત્યારે આવ્યું છે જૂન મહિનામાં. એટલે અહીંયા હું તમને સંયુક્ત રાષ્ટ્રની ઘણી બધી અગત્યની ડિટેલ પરીક્ષાના દ્રષ્ટિકોણથી ટૂંકમાં આપીશ. સૌથી પહેલા હું તમને સંયુક્ત રાષ્ટ્રના બેઝિક ફેક્ટ સમજાવું. જેમ કે સંયુક્ત રાષ્ટ્ર છે એની સ્થાપના ક્યારે થઈ, આવો સવાલ આવી શકે. 24મી ઓક્ટોબર 1945. તમને આખી તારીખ સાથે પણ પ્રશ્ન આવી શકે અથવા માત્ર વર્ષ પણ પૂછી શકાય 1945. તો આ ભૂલતા નહીં. એટલે કે આપણો દેશ આઝાદ થવાને જે 2 વર્ષની વાર છે એના પહેલા 1945માં સંયુક્ત રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. બીજો મહત્વનો સવાલ કે ભાઈ આ સમગ્ર વિશ્વ લેવલે કામ કરતી સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં છે? દેશ અમેરિકા અને એનું શહેર છે ન્યુયોર્ક. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા વોશિંગ્ટન સાથે કન્ફ્યુઝ થશે, તો યાદ રાખજો ન્યુયોર્ક તમારે સાચો જવાબ છે. સાચા જવાબ તરીકે ન્યુયોર્કને યાદ રાખવાનો. હવે બીજો મહત્વનો સવાલ કે સર સંયુક્ત રાષ્ટ્ર જે બહુ મોટી સંસ્થા છે જેમાં કેટલા સભ્યો છે? તો આપણો જવાબ આવે 193 સભ્ય દેશો છે. 193 દેશ. એ ઉપરાંત તેમાં 2 એવા સભ્યો પણ છે કે જેને અવલોકનકર્તા તરીકેનું સ્થાન મળેલું છે, ઓબ્ઝર્વર તરીકેનો દરજ્જો ધરાવે છે. હવે 193 સભ્યો છે એ તો મોટાભાગના વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય એને આ માહિતીની ખબર હોય. બધાને ખબર હોય એવું નથી કહેતા, કારણ કે એની પાછળ મહેનત કરવી પડે, વાંચવું પડે, યાદ રાખવું પડે. પણ 193 સભ્યોની લગભગ હોશિયાર વિદ્યાર્થીઓને ખ્યાલ હોય, પણ કેટલા ઓબ્ઝર્વર છે એનો ખ્યાલ ન હોય. 2 ઓબ્ઝર્વર છે. 2 દેશો અથવા 2 પ્રદેશો છે એનો ઓબ્ઝર્વર સ્ટેટસ છે. એમાંનું એક છે હોલી સી. હોલી સી એટલે વેટિકન સિટી દોસ્તો, એટલે કે જે ખ્રિસ્તી નાનો દેશ છે, બરાબર, ઇટલીની અંદર આવેલો છે તે. એટલે હોલી સી અને સ્ટેટ ઓફ પેલેસ્ટીન. સ્ટેટ ઓફ પેલેસ્ટીન છે એ સંયુક્ત રાષ્ટ્રનો સભ્ય નથી, પણ ઓબ્ઝર્વર દેશ તરીકેનું સ્થાન ધરાવે છે. એક ફેક્ટ આપણે યાદ રાખીએ. પરીક્ષામાં ઘણીવાર પૂછાણું કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ કોણ છે? તો વર્તમાન મહાસચિવ જે પરીક્ષા મેં તમને, જોકે મેં મારા લેક્ચર્સમાં પણ ઘણી બધી વાર આ મુદ્દાની ચર્ચા કરેલી છે. એ નામ, એ કયા દેશમાંથી આવે એ પણ મેં વાત કરેલી છે. ખાસ યાદ રાખજો, એન્ટોનિયો ગ્યુટેરસ, જે પોર્ટુગલ દેશના રાજનીતિજ્ઞ છે અને અત્યારે એમનો બીજો કાર્યકાળ ચાલે છે. બરાબર, એનો મતલબ કે એ સેકન્ડ ટર્મ માટે આ પદ ઉપર કામ કરે છે. ચાલો વધ્યા આગળ. એ આ આખા વર્ષ સુધી રહેશે, બરાબર, અને પછી એ રિટાયર્ડ થશે. હવે જુઓ, મોસ્ટ આઈએમપી બાબત એ કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘની આપણે વાત કરતા હોઈએ તો એમાં કુલ કેટલી મુખ્ય અથવા તો કેટલી પેટા સંસ્થાઓ કામ કરે છે, અથવા એને પરીક્ષામાં બીજા શબ્દથી પૂછી શકાય કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અંગો કેટલા? તો યાદ રાખજો 6 અંગો છે, બરાબર. તો એ આંકડો પરીક્ષા માટે જાણવો જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં 6 અંગો. એમાં સૌથી પહેલું જનરલ એસેમ્બલી એટલે કે મહાસભા, જેને આપણે સામાન્ય રીતે સામાન્ય સભા એવા નામથી પણ ઓળખતા હોઈએ, બરાબર. તો સામાન્ય સભા એક પ્રકારે એમ સમજી લો કે તેની તુલના જનરલી વિશ્વની સંસદ તરીકે કરવામાં આવતી હોય છે, પણ ઘણા બધા રાજનીતિજ્ઞો એ વાતને સ્વીકારતા નથી, પણ તુલનાત્મક રીતે કદાચ તમે એની ચર્ચા આવી રીતે કરી શકો. બીજું મહત્વનું અંગ છે અને જે સૌથી વધુ પ્રભાવશાળી છે એ છે સિક્યુરિટી કાઉન્સિલ, સુરક્ષા પરિષદ. અત્યારે આપણે સુરક્ષા પરિષદમાં જે ફેરફાર થયો એના લીધે જ આ બધી બાબતો ભણી રહ્યા છીએ. ત્રીજી જે સંસ્થા છે એને ટૂંકમાં ઇકોસોક કહેવાય. ઇકોસોકનો મતલબ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એટલે કે આર્થિક અને સામાજિક પરિષદ, સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ. ચોથી જે સંસ્થા છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, પણ અત્યારના ધોરણે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ છે, બરાબર, એટલે કે વિશ્વાસ પરિષદ કહી શકો, ટ્રસ્ટી પરિષદ કહી શકો, હાલમાં નિષ્ક્રિય અવસ્થામાં છે, બરાબર, નિષ્ક્રિય છે. તો આ પણ ફેક્ટ આઈએમપી. સંયુક્ત રાષ્ટ્રનું કયું અંગ વર્તમાન સમયમાં કાર્યરત નથી? તો એ પણ સવાલ અલગથી આવી શકે. ત્યારબાદ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે અને એનું સચિવાલય એટલે કે સેક્રેટરીએટ જે ન્યુયોર્કમાં આવેલું છે તે. તો આઈ થિંક કે આ 6 મુદ્દા આપણે ખાસ યાદ રાખવા પડે. દાખલા તરીકે સામાન્ય સભા, પછી સુરક્ષા પરિષદ, ઇકોસોક એટલે ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ,
ટ્રસ્ટીશિપ કાઉન્સિલ જે અત્યારે નિષ્ક્રિય છે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને એનું સચિવાલય સેક્રેટરીએટ. આ 6 મુદ્દા મિત્રો અત્યારે જ વિડીયોને પોઝ કરી અને મનમાં ને મનમાં એકવાર 2 વાર બોલી જાઓ કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 6 અંગો છે ને 6 અંગો કયા છે જે મેં તમને સમજાવ્યા એ 6 ના નામ વિડીયો અત્યારે જ પોઝ કરીને 2 વાર બોલો, તમને યાદ રહી જશે. જો દોસ્તો તમને યાદ ઘણીવાર એટલે નથી રહેતું કારણ કે તમે યાદ રાખવાનો જેન્યુન પ્રયત્ન નથી કરતા, વાંચે જાઓ છો. વાંચવાનું જ સતતપણે ચાલુ નથી રાખવાનું, વાંચતા જાઓ, અટકતા જાઓ, યાદ રાખતા જાઓ, વાંચતા જાઓ, અટકતા જાઓ, રિવાઇઝ કરતા જાઓ. એ પ્રકારની પદ્ધતિથી જ ફાયદો થશે કારણ કે આંકડાકીય માહિતી આવશે, ઘણી બધી અલગ અલગ નવી માહિતી આવશે. કદાચ બને કે કેટલુંક આપણે ભણ્યા હોય, સાંભળ્યું હોય, પણ છતાંય ઘણું બધું નવું હોય તો સતત વાંચવાનું નથી, વાંચો, અટકો, રિવાઇઝ કરો. એ પ્રકારની પદ્ધતિ આપણે રાખવી જોઈએ. હવે આજ આપણે જે મુદ્દો લીધો છે એ છે સુરક્ષા પરિષદ. તો સુરક્ષા પરિષદ વિશે ભણવાનું છે કે સુરક્ષા પરિષદ કેમ કામ કરે, એનું માળખું કેવું હોય, આ બધા મુદ્દાઓ પરથી સવાલો આવે. જેમ કે ગત 1-2માં પ્રિલિમ્સમાં આ સવાલ આવી ચૂકેલો છે એટલે એને આપણે અત્યારે જો સરસ સમજી લેશો ભવિષ્યની કોઈ પણ પરીક્ષામાં એ ફાયદારૂપ થશે. તો સૌથી પહેલાનું મુખ્ય કામ શું, તો કે ભાઈ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ અને સુરક્ષાની જાળવણી કરવી. જો કોઈ 2 દેશો વચ્ચે લડાઈ થાય તો તાત્કાલિક અસરથી એમની વચ્ચે સમાધાનો કરાવવા જોઈએ જેથી લડાઈ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે અને નિર્દોષ લોકોનો ભોગ ન લેવાય. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ અને સુરક્ષા જાળવવા માટેની કામગીરી સુરક્ષા પરિષદને આપવામાં આવી છે. એટલે વિવાદો જો હોય તેનું નિરાકરણ કરે, બરાબર, આક્રમણ કે શાંતિના જોખમની તપાસ કરે, અલગ અલગ પ્રકારના પ્રતિબંધનો પણ લગાડી શકે અને જો જરૂર પડે તો સૈન્ય કાર્યવાહી છે જે તે દેશ કે જવાબદાર દેશની ખિલાફમાં સૈન્ય કાર્યવાહી લાગુ પણ કરી શકે છે. આ એનું મુખ્ય કાર્ય થયું. હવે જો તમને હું આ સવાલ સમજાવું કે આ પ્રશ્ન છે એ તમારી CC એ ગ્રુપમાં આવી જાય 3 માર્ક્સમાં, બરાબર. માનો કે આ સવાલ તમને 3 માર્ક્સમાં આપી દેવામાં આવે. શું આપે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યો જણાવો. આ એના કાર્યો છે. તમે આને જ્યારે શબ્દોની રીતે ગણશો તો 40-50 શબ્દ થઈ જશે. 3 માર્ક્સનો તમારો સવાલ થાય, બરાબર. તો એક આ બાબત થઈ. હવે બીજી વાત કે સર આ સુરક્ષા પરિષદ તમે કીધું કે બહુ જ અગત્યની સંસ્થા છે, એનું માળખું કેવું હોય, મેમ્બર્સ કેટલા હોય અને મેમ્બર્સ કેટલા સમય બદલાય. તો જો દોસ્તો ધ્યાન રાખજો, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2 પ્રકારના સભ્યો હોય. એક સભ્યો છે કાયમી સભ્યો, બરાબર, પરમેનન્ટ મેમ્બર્સ છે. એમાં 5 સભ્યોનો સમાવેશ થાય. એ 5 સભ્યોમાં અમેરિકા, રશિયા, UK, ફ્રાન્સ અને ચીન, આ 5નો સમાવેશ થાય. આ 5 એ દેશો છે જેને બીજા વિશ્વયુદ્ધના વિજેતા માનવામાં આવે છે. એટલે આ 5 દેશો જ્યારથી 1945 થી સંયુક્ત રાષ્ટ્ર અમલમાં આવ્યું એની કાયમી પરિષદના આ 5 કાયમી સભ્યો છે, એટલે કે સુરક્ષા પરિષદના કાયમી સભ્યો છે. એની સંખ્યા 5 છે. આ 5 જે દેશો છે ને એ વીટો પાવર ધરાવે. એટલે કે કોઈ પણ નવો પ્રસ્તાવ લાવવામાં આવે જે સુરક્ષા રિલેટેડ હોય તો આ 5 પૈકી કોઈ પણ એક દેશ કોઈ એક્શન લેવી કે નથી લેવી એની અગેન્સ્ટમાં જો વોટ કરે તો એ પ્રસ્તાવ ત્યાં ને ત્યાં પડી ભાંગે 0 થઈ જાય. આ પ્રકારની ખૂબ મોટી શક્તિ કહેવાય, વીટો પાવર કહેવાય, બરાબર. તો એ 5 પાસે જ હોય. હવે બીજી વાત કરીએ કે આ તો મેં તમને 5 પરમેનન્ટ મેમ્બર કીધા, એ સિવાયના બીજા છે બિનકાયમી સભ્યો કહેવાય, એટલે કે નોન પરમેનન્ટ મેમ્બર્સ ઓફ યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, જેની સંખ્યા છે 10. 5 કાયમી, 10 બિનકાયમી, ટોટલ કેટલા? 15. હવે આ જે બિનકાયમી સભ્યો છે દોસ્તો એ અલગ અલગ ખંડોમાંથી લેવામાં આવે, બરાબર. અલગ અલગ ખંડો એટલે કે એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, બરાબર. આ રીતે અલગ અલગ પ્રદેશોમાંથી, અલગ અલગ ખંડોમાંથી દેશોની પસંદગી થાય, ચૂંટણી દ્વારા થાય. સામાન્ય સભા જે હમણાં પહેલું જે અંગની વાત કરીને એમાં પ્રસ્તાવ મૂકવામાં આવે અને એમાં વોટિંગ થાય. ચૂંટાયેલો જે સભ્ય હોય એ બિનકાયમી સભ્ય તરીકે 2 વર્ષ સુધી કામ કરી શકે, બરાબર. 2 વર્ષ પછી એનો કાર્યકાળ ખતમ. તમને એમ થાય કે સર 2 વર્ષનો કાર્યકાળ ખતમ થયા પછી શું એ ફરીથી ચૂંટાઈ શકે? યસ, એ પોતે ચૂંટણી માટે આવી શકે, પણ એના માટે એટલીસ્ટ એને 2 વર્ષનો ગેપ હોવો જોઈએ. માનો કે જે દેશ 2026માં રિટાયર્ડ થાય એ તરત જ પાછું 27માં અરજી નહીં કરે, 27-28ના 2 વર્ષ પછી પાછો 29માં અરજી કરી શકે છે. તો આ રીતની આખી વાત થાય. તો જો એ બધી બાબતો મેં તમને કીધી. બીજું, બિનકાયમી સભ્યો પાસે વીટો પાવર હોતો નથી, વીટો પાવર હોતો નથી. તો હવે જો 5 સભ્યો અને 10, 15 સભ્યો થયા.
કોઈ પણ પ્રસ્તાવ મહત્વનો મૂકવામાં આવે ત્યારે આ 15 પૈકી ઓછામાં ઓછા 9 સભ્યો પોઝિટિવ થાય અને જો પેલા 5 પૈકી કોઈ વીટો પાવર ન વાપરે તો જ તમે નિર્ણય લઈ શકો છો. તો આ આખી પ્રક્રિયા પણ મેં તમને સમજાવી. તો એ આખી વાત છે અહીંયા લખાયેલી છે. પીડીએફ મળે એટલે આખા મુદ્દાને 1 બાય 1 તમે લોકો વાંચી લેજો. પોઝ કરીને પણ વાંચી શકાય એવો મુદ્દો છે. મેં બધા મુદ્દા તમને લોકોને સમજાવ્યા છે. બરાબર. તમને લોકોને P5 5 કાયમી સભ્યોમાં કોનો સમાવેશ થાય એવા ક્વેશ્ચન્સ આવી શકે. બરાબર. તો જો ચાઇના, ફ્રાન્સ, રશિયા, યુકે એન્ડ USA અને એમની પાસે શું હોય? વીટો પાવર. આ અનેક પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એટલે આ એકદમ IMP બાબત છે. 5 જે P5 પરમેનન્ટ 5 છે એમાં કોનો સમાવેશ થાય એ. બરાબર. અને જે 10 છે ને એમાંથી દર વર્ષે 5 ની ચૂંટણી થાય. 5 ની ચૂંટણી દર વર્ષે થાય. 10 ની ચૂંટણી ના થાય. મતલબ 5 આવે, 5 જૂના હોય, 5 નવા આવે. એવી રીતે કોમ્બિનેશનથી આ વસ્તુ ચાલે છે. એટલે દર વર્ષે 5 નવા સભ્યોની ચૂંટણી થાય છે. એટલે આ આખી બાબત યાદ રાખવી. બીજું બહુ જ IMP વિગત. આ 15 સભ્યો છે એની જે આખી કાઉન્સિલ બની તો આનું હેડ કોણ? બરાબર. તો આનો હેડ છે ને દર મહિને બદલાય. દર વર્ષે નહીં, દર મહિને પ્રેસિડેન્સી છે એ મંથલી રોટેશનથી બદલાય છે. આ મોસ્ટ IMP બાબત થઈ. સુરક્ષા પરિષદમાં મંથલી રોટેશનથી પ્રેસિડેન્સી બદલાય. હવે એવું જરૂરી નથી કે 5 કાયમી સભ્યો હોય એ જ આના પ્રેસિડેન્ટ હોય. પ્રેસિડેન્ટશીપ બિનકાયમી સભ્યો પણ ધરાવી શકે છે. બરાબર. બિનકાયમી સભ્યો પણ પ્રેસિડેન્ટશીપ ધરાવી શકે. એ આલ્ફાબેટ ઓર્ડરમાં ચાલતું હોય. ABCD પ્રમાણે જે દેશનું નામ ABCD પ્રમાણે ઉપર આવતું હોય, પહેલું આવતું હોય એ સૌથી પહેલો પ્રેસિડેન્ટ. પછી ABCD પ્રમાણે જેનું નામ બીજું આવતું હોય એ પછીના મહિને. એવી રીતે આખી ચેઇન સાયકલ ચાલતી હોય છે. એ બાબત આપણે ખાસ ધ્યાને રાખવી પડશે. ચલો વધીએ આગળ. પછી જો વીટો પાવર વાળી મેં તમને વાત કરી. બિનકાયમીને વોટિંગનો અધિકાર છે પણ વીટો નથી. મોસ્ટ IMP સ્ટેટમેન્ટ. અને હવે તમને ખ્યાલ છે વિધાનોવાળા પ્રશ્નો જે ઉકેલી શકે એની જ ગેમ છે. વન લાઇનર ટાઈપના પ્રશ્નોને જ ઉકેલવા વાળા હવે ગેમમાંથી ઓલરેડી આઉટ થઈ ચૂક્યા છે. એટલે તમારે વિધાનો માટે વધુ ડિટેલ ભણવું પડે, વધુ વિગતો ભેગી કરવી પડે, વધુ વિગતો યાદ રાખવી પડે અને વધુ સારી પ્રેક્ટિસ કરવી પડે. તો આ બધી બાબતો મેં તમને લોકોને ખાસ જણાવી. ઇમિડિયેટ બિનકાયમી સભ્ય ચૂંટાતો નથી. એક ટર્મ બાદ ફરીથી પોતે ફોર્મ ભરી શકે છે. હવે મોસ્ટ IMP તાજેતરમાં 2027-28 માટે જે બિનકાયમી સભ્યોની ચૂંટણીમાં પસંદગી કરવામાં આવી છે એ 3 જૂન 2026ના દિવસે થઈ. એટલે જૂન મહિનાની ઘટના થઈ. એમાં જે 5 દેશ છે ખાસ યાદ રાખજો. એમાં છે ઓસ્ટ્રિયા, નોટ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા નથી, યુરોપનો દેશ છે ઓસ્ટ્રિયા. કિર્ગિસ્તાન છે દોસ્તો, એ એશિયાનો દેશ છે. પોર્ટુગલ યુરોપનો દેશ છે. ત્રિનિદાદ એન્ડ ટોબેગો, બરાબર, આ પેસિફિક વિસ્તારનો દેશ છે. એન્ડ ઝિમ્બાબ્વે, આ આફ્રિકાનો દેશ છે. એટલે આ 5 IMP છે. બની શકે કે કોઈ MCQ પેપરમાં આના નામ લાઈન ટુ લાઈન પૂછી નાખે. 4 ઓપ્શનમાં અલગ અલગ 5 દેશોના નામ આપી દેવામાં આવે. ઓસ્ટ્રિયા અને પોર્ટુગલ આ બંને યુરોપીય દેશો છે. કિર્ગિસ્તાન એશિયાનો દેશ છે. ઝિમ્બાબ્વે આફ્રિકા અને ટ્રિનિદાદ ટોબેગો, બરાબર, આ દેશો તમારે યાદ રાખવાના છે. આ 5 દેશોના નામ. આ લોકોનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2027 થી કાર્યરત થશે. ખાસ મહત્વની વાત એ છે કે આમાં જર્મની હારી ગયું. જર્મનીએ પણ ફોર્મ ભર્યું હતું. જર્મની પણ સામાન્ય સભામાં વોટિંગ માટે આવ્યું હતું પણ એને એટલા વોટ ના મળ્યા. એટલે યુરોપમાં જે જર્મની હાર્યું દોસ્તો એ બહુ મોટી વન કાઇન્ડ ઓફ સેટબેક કહેવાય. કે અપેક્ષા નહોતી કે જર્મની હારશે પણ હાર્યું. હવે બીજો એક ખાસ અંગત મુદ્દો, તમે ખાસ સારા મિત્રો છો, વિદ્યાર્થીઓ ડાયા છો એટલા માટે કે ભાઈ અત્યારે છે ને કરન્ટલી 2026માં ભારત જે છે એ બિનકાયમી સભ્ય તરીકે કાર્યરત નથી. ઓકે, આ વાત આપણે ધ્યાને રાખવી પડશે. ભારત અત્યાર સુધીમાં કુલ 8 વખત મોસ્ટ IMP, કુલ 8 વખત, એટલે દરેક ટર્મમાં 2-2 વર્ષ ગણો એટલે ટોટલ 16 વર્ષ સુધી બિનકાયમી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યું છે. પણ અલગ અલગ સમયે. આપણે જાણીએ છીએ કે લગાતાર એટલો સમય કે આપણે હાજર રહી શકીએ નહીં. તો પહેલી વાર 1950-51માં, બરાબર, પછી 67-68, 72-73, 77-78, 84-85, 91-92, 11-12 અને રિસેન્ટલી 21-22. તો આ બધા યાદ નથી રાખવાના.
આ વર્ષ તમને યાદ નહીં રહે, એક આ પહેલું યાદ રાખો કે ભાઈ ભારત પહેલી વાર 1950-51માં બિનકાયમી સભ્ય તરીકે હતું અને છેલ્લી વખત 2021-22માં હતું. તો આટલા ફેક્ટ મોસ્ટ આઈએમપી થાય. તો આઈ થિંક કે મેં તમને લોકોને સંયુક્ત રાષ્ટ્રની ઘણી બધી વિગતો સમજાવી કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર શું છે, કઈ તારીખે કયા વર્ષે તેની સ્થાપના થઈ, એનું વડું મથક ક્યાં આવ્યું, વર્તમાનમાં તેમાં કેટલા સભ્યો, કયા 2 ઓબ્ઝર્વર છે એની આપણે વાત કરી, પ્લસ તેના અત્યારના મહાસચિવ કોણ છે એની પણ આપણે વાત કરી. ત્યારબાદ એના ટોટલ 6 અંગો છે એ પણ મુદ્દો મેં તમને સમજાવ્યો. ત્યારબાદ એમાં ખાસ મહત્વની વાત સુરક્ષા પરિષદ છે. સુરક્ષા પરિષદનું મુખ્ય કામ શું હોય, તેમાં ટોટલ કેટલા મેમ્બર હોય, એમાં કાયમી કેટલા, બિનકાયમી મેમ્બર્સ કેટલા, કાયમી સભ્યોના નામ આપણને ખાસ યાદ રહેવા જોઈએ, બિનકાયમી દર કેટલા વર્ષ માટે પસંદગી થાય, દર વર્ષે 5 લોકોની એમાં 5 દેશોની પસંદગી થાય. ભારતનું અત્યારનું શું સ્ટેટસ છે એ પણ મેં વાત કરી, અને તાજેતરમાં જૂન 2026માં કયા 5 દેશો એ બિનકાયમી સભ્ય તરીકે એટલે 2027 અને 28ની ટર્મ માટે ચૂંટણીમાં જીત્યા છે એ બધા મુદ્દાની આપણે વાત કરી. તો આજના લેક્ચરમાં નરેન્દ્ર મોદી વિશે વાત કરી છે, જોજીલા ટનલ વિશે વાત કરી છે અને યુનાઇટેડ નેશન વિશે વાત કરી છે. વિડીયો ખાસ જોજો, લાઇક કરજો, તમારા મિત્રોને પણ જણાવજો કે ભાઈ આખા ગુજરાતનું પિન પોઈન્ટ કરંટ અફેર્સ એટલે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીનું કરંટ અફેર્સ છે. અમારી આ વાતને લોકો સુધી પહોંચાડજો પણ ખરા. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.